સ્થાનિક દવાખાનાઓ છે એ ફૂલ છે. તમામ જે હોમિયોપેથિક તબીબો છે એમના ત્યાં પણ ખૂબ જ દર્દીઓ છે અને મોટાભાગે દર્દીઓને ત્યાં એલોપેથિક સારવાર પણ આપવામાં આવી રહી છે. ત્યાં પશ્ચિમ વિસ્તાર તો પ્રથમ વખત જ ગયા અઠવાડિયે ચેક કરવામાં આવ્યું છે અને હજુ સુધી મેં મારી ફાયર અધિકારી સાથે વાત થઈ તો એમને કહ્યું કે હજુ સુધી અમારી પાસેથી કોઈ રિપોર્ટ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા માંગવામાં નથી આવ્યો. આપણે જોઈએ તો જનરલ સર્જનનું બોર્ડ મારેલું છે, MBBSનું બોર્ડ મારેલું છે અને અંદર ડૉક્ટર બીજા બેઠેલા હોય છે. એ ડૉક્ટરો ત્યાં હોતા જ નથી અને એ ડૉક્ટરો ત્યાં પ્રેક્ટિસ પણ નથી કરતા. એમના રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં સતત અવિરત પડેલા વરસાદ પછી જે વરસાદી પાણીનો ભરાવો છે તેના પ્રિકોશન માટે અને આરોગ્યલક્ષી શું શું કાર્યવાહી કરવી જોઈએ તેના માટે આપણી સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જોડાયેલા છે. તેમની સાથે વાત કરીશું કે પ્રિકોશન એટલે આગોતરું કેવી રીતે કરવું કે જેના લીધે અન્ય કોઈ બીમારીમાં સપડાવાય ના. સાહેબ, પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો છે, ઠેર ઠેર પાણી ભરાયેલા છે, ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે શું કહેશો કે કેવી રીતે લોકોએ બચવું? ખાસ કરીને અત્યારે પાણીજન્ય રોગો તાત્કાલિક અસરથી ફેલાઈ શકે એટલે જે આપણે કાળજી રાખવાની છે, મિનિમમ જો આપણે 20 મિનિટ સુધી પાણી ઉકાળીને ઠંડુ કરીને જો પીએ તો પાણીથી થતા રોગો ટાઇફોઇડ, કમળો જે છે એવા રોગોથી આપણે ઝાડા ઉલટી જેવા રોગોથી આપણે બચી શકાય. સાથે અમારી ઘરે ઘર આરોગ્યની ટીમ ફરશે એ આ તમામ બાબતોનું સર્વેલન્સ પણ કરશે. હવે મુખ્ય વાત એ છે કે જિલ્લાના આરોગ્ય વિભાગ તરફથી આ માટેની શું કાર્યવાહી કરવામાં આવી છે? કારણ કે જે પ્રમાણે જે વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, જિલ્લાના વિવિધ તાલુકાઓ સહિત ગોધરા શહેરની વાત કરું તો ઘણા વિસ્તારો એવા છે કે જેમાં પાણી ભરાયેલું છે, પરંતુ ત્યાં હજી સુધી આરોગ્ય વિભાગની ટીમ પહોંચી નથી. ત્યાંના જે મકાનો છે એ મકાનોનું કોઈ સર્વેલન્સ કે ત્યાં કોઈ વિઝિટ થઈ નથી. તો એના માટે આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરશે? એટલે વાત કરીએ તો બે વિભાગમાં વહેંચવું પડે. એક જે રૂરલ છે અને અર્બન વિસ્તાર છે. રૂરલની અંદર આપણી પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 51 અને અર્બનની અંદર આપણી પાસે 6 જેટલા અર્બન આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. રૂરલની અંદર આપણે સબ સેન્ટરની અંદર મેલ, ફિમેલ અને આશા તો કુલ ટીમો આમ જિલ્લાની જે છે 600 ઉપરાંતની થાય છે. અર્બનની જે વાત કરીએ છીએ, અર્બન વિસ્તાર મોટો છે. ગોધરા પ્રોપરની વાત કરીએ તો ગોધરા પ્રોપરની અંદર આપણા 3 અર્બન PSC પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે અને 16 જેટલી આપણી ટીમ છે. જે ટીમ દરરોજ એના નિયત કાર્યક્ષેત્રની અંદર ફરવાનું હોય છે, સર્વેલન્સની એક્ટિવિટી કરવાની હોય છે, પાણીના લીકેજ છે જેની ખાસ નગરની અંદર એ જોવાનું હોય છે, સાથે ઘરે ઘરે જઈને ટેબ્લેટ ક્લોરીનનું વિતરણ પણ કરવાનું હોય છે જેથી પાણીજન્ય રોગોથી બચી શકાય. સાહેબ, મૂળ પ્રશ્ન એક એ પણ છે કે ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જે પ્રમાણેનું પાણી ભરાયું છે ત્યાર પછી જે રોગોનો એકદમ ઉપાડ આવ્યો છે, અત્યારે ત્યાંના જે સ્થાનિક દવાખાનાઓ છે એ ફૂલ છે. તમામ જે હોમિયોપેથિક તબીબો છે એમના ત્યાં પણ ખૂબ જ દર્દીઓ છે અને મોટાભાગે દર્દીઓને ત્યાં એલોપેથિક સારવાર પણ આપવામાં આવી રહી છે. ત્યાં બોટલ ચડાવવામાં આવી રહ્યા છે, વેનફ્લો નાખવામાં આવી રહી છે. તો આ જે પ્રમાણેની પ્રેક્ટિસ થાય છે એના માટે કોઈ પ્રયાસ થશે કે કેમ? બિલકુલ, આપણે તાલુકા આરોગ્ય અધિકારી તેમજ ત્યાંના જે લોકલ મેડિકલ ઓફિસરને આ અંગે આપણે અગાઉ વારંવાર સૂચનાઓ આપેલી જ છે. કંઈ પણ જે એ વિસ્તારની અંદર ઇલીગલ પ્રેક્ટિસ એટલે જ્યાં જરૂર ના હોય ત્યાં પણ જો એને બાટલા ચડાવીને પ્રેક્ટિસ કરવામાં આવતી હોય અને જો ખોટી ખોટી દવાઓ એન્ટીબાયોટિક એન્ટીબાયોટિક જો ઉપયોગ થશે. સાહેબ, NMC એવું કહે છે કે જરૂર હોય છતાંય એ લોકો આ પ્રેક્ટિસ ન કરી શકે. એમનું જ્યારે કમ્પ્લીશન કરે છે તે વખત એમને એક ફોર્મ ભરે છે અને એ ફોર્મના અંદર અંડરટેકિંગ ફોર્મમાં લખીને એમને આપે છે. એટલે જરૂર અને બિનજરૂરીની વાત જ ક્યાં આવે છે સાહેબ? આપણે માની લઈએ કે જે એક્યુટ આવા રોગચાળાના સમયમાં આપણા આરોગ્ય તંત્ર છે સાથે પ્રાઇવેટ પ્રેક્ટિશનરો પણ છે, પણ એક ઝાડા ઉલટી એવું છે કે એને જો પાણીનો ભાગ જો શરીરમાંથી વહી જાય ને એવા સંજોગોની અંદર જો બોટલ ચડાવે તો એ યોગ્ય. સિવિયર એન્ટીબાયોટિક, હાયર એન્ટીબાયોટિક ત્યાં વપરાઈ રહી છે અને ઘણા કિસ્સાઓ એવા છે કે જ્યાં આપણે જોઈએ તો જનરલ સર્જનનું બોર્ડ મારેલું છે, MBBSનું બોર્ડ મારેલું છે અને અંદર ડૉક્ટર બીજા બેઠેલા હોય છે. એ ડૉક્ટરો ત્યાં હોતા જ નથી અને એ ડૉક્ટરો ત્યાં પ્રેક્ટિસ પણ નથી કરતા.
એમના માટે ત્યાં ફેસિલિટી હોય. જનરલ સર્જનનું બોર્ડ મારતા હોય તો ત્યાં જનરલ ઓટી સિસ્ટમ હોવી જોઈએ કે હોવું જોઈએ, પરંતુ ફક્ત એક બોર્ડ મારવા માટે બોર્ડ મારી અને પોતાના માટે એક ડિફેન્સ વોલ ઊભી કરી અને કાર્ય કરતા હોય એવા તબીબો માટેની શું કાર્યવાહી છે? અત્યારે જ 2022નો જે એક્ટ આવ્યો છે એમાં તમામ પ્રેક્ટિશનરોએ તમામ એની ડિગ્રી સહિતની માહિતી એણે પ્રાઇમરી રજિસ્ટ્રેશન કરવાનું છે અને ફાઇનલ રજિસ્ટ્રેશન પણ કરવાનું. એ અંગેની કમિટી પણ છે. સીડીએમઓ છે, એમના ચેરપર્સન છે, સાથે કલેક્ટર સાહેબ પણ છે એ કમિટીની અંદર. એટલે બધી અત્યારે જે સીડીએમઓ દ્વારા તમામ આઈએમએના ગ્રુપમાં પણ એ આપ્યું છે અને તમામ માહિતી સાથે એમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ત્યારે તમામ ચકાસણી થઈ જશે. અત્યારે પ્રજાને કોઈ સંદેશ તમે આપવા માંગો છો આ બાબતે કે શું કરવું જોઈએ, કેવા ડોક્ટરો પાસે જવું જોઈએ? બને ત્યાં સુધી આ જે સમય છે આ સમયની અંદર પાણીજન્ય, અમે વારંવાર કહું છું કે આપણે પાણીજન્ય રોગોથી ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટી જે આપણા ઇમિડિયેટ અને શરદી ખાંસી અને તાવ થતી હોય, જે સામાન્ય શરદી ખાંસી તાવ વાયરલ આવા વાતાવરણમાં થાય, આરોગ્યના કર્મચારી કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપણી પાસે સિવિલ હોસ્પિટલ ગોધરા પણ છે, એવી જગ્યાએ જો જશે તો યોગ્ય માર્ગદર્શન સાથે સારી સારવાર પણ થશે. સાહેબ, છેલ્લો પ્રશ્ન. શહેરની પશ્ચિમ વિસ્તારની એક પણ હોસ્પિટલમાં ફાયર સેફટીના કોઈ ઇક્વિપમેન્ટ લાગેલા નથી. ફાયર વિભાગ દ્વારા એક અઠવાડિયા પહેલા ત્યાં તપાસ કરવામાં આવી, ત્યાં નોટિસો આપવામાં આવી. ત્યારે આ બાબતે આરોગ્ય વિભાગને અગાઉ જાણકારી હતી કે કેમ? કે આરોગ્ય વિભાગે રાજકોટ અગ્નિકાંડની ઘટના ઘટ્યા પછી એ વિસ્તારમાં તપાસ જ નથી કરી, જ્યારે રાજ્ય સરકારે તમામ આરોગ્ય વિભાગને આદેશ કરવામાં આવ્યા હતા કે કેટલી હોસ્પિટલો છે એમાં ફાયર ઇક્વિપમેન્ટ છે કે કેમ. તો એ ત્રુટિ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગની આવી છે અને આરોગ્ય વિભાગે હજુ સુધી એ બાબતનો રિપોર્ટ ફાયર વિભાગ પાસે મંગાવ્યો છે કે કેમ? ફાયર સેફટી અને THO બે કમ્બાઇન્ડ ટીમ સાથે તમામ હોસ્પિટલોનું જે તે સમયે જે રાજકોટની ઘટના બની ત્યારબાદ સર્વેલન્સ કરવામાં આવ્યું. જે કંઈ ત્રુટિઓ હોય તો તાત્કાલિક એના કરેક્શન. પશ્ચિમ વિસ્તાર તો પ્રથમ વખત જ ગયા અઠવાડિયે ચેક કરવામાં આવ્યું છે અને હજુ સુધી મેં મારી ફાયર અધિકારી સાથે વાત થઈ તો એમને કહ્યું કે હજુ સુધી અમારી પાસેથી કોઈ રિપોર્ટ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા માંગવામાં નથી આવ્યો. ના, એ THO સાથે કમ્બાઇન્ડ સર્વેલન્સ કરેલું છે. હાલમાં અત્યારે મારી પાસે રિપોર્ટ નથી, પણ એ તપાસ કરીને પછી હું જણાવી શકીશ. તો આપણી સાથે હતા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર મહેશ ચૌધરી, જેઓએ કહ્યું છે કે જિલ્લામાં જ્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં ખૂબ જ આગોતરું આયોજન કરવામાં આવશે અને ત્યાં તમામ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે અને આરોગ્યની વિવિધ ટીમો જે છે એ જિલ્લાભરમાં કાર્યરત છે, અર્બનમાં કાર્યરત છે અને રૂરલમાં પણ કાર્યરત છે. ત્યારે પ્રજાએ પણ આમાં ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. પાણીજન્ય રોગોથી બચવા માટે ઘર આગળ પાણી ભરાયું હોય તો એ પાણીમાં ઓઇલ છે, કેરોસીન છે અથવા જંતુનાશક દવા નાખી અને એ પાણીમાં મચ્છર ન ફેલાય તે માટેના પ્રયાસ કરવા જોઈએ. સાથે જ ઘરની આસપાસ કંઈ ટાયર પડ્યા હોય તો એ ટાયરોનો નિકાલ કરી દેવો, કચરાનો નિકાલ કરી દેવો. આમાં પ્રજાએ પણ અવેરનેસ થવું પડશે, ત્યારે જ આરોગ્ય તંત્ર પણ તેમની મદદે આવશે. કેમેરામેન કેયુર સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.